ના સાથી અને કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની ધરપકડ સીઆઈડીએ કરી દીધી છે. અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડે છેલ્લા 5 વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવતો હવે ઝડપાઈ ચૂક્યો છે. સંતના વસ્ત્રો પહેરી ગુનાખોરીમાં છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર ગેંગસ્ટર વાવેના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાની ચકચારિત કેસમાં સંડોવાયેલો છે. એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો. હાલ સીઆઈડીએ તેની ધરપકડ કરી છે. તિહાર જેલથી ટ્રાન્સફર વોરંટ લઈને આવ્યા હોય અને સંત બની પોતાનું કાળું છુપાવનાર બંટી પાંડે 5 વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી. ફળ અને દૂધનું સેવન કરતો હોય અને ભસ્મ પણ લગાવતો. નાથ સંપ્રદાયના મોટાભાગના સંતો પણ તેને આધ્યાત્મિક મહંત માની લીધા હોય, પરંતુ સમગ્ર છબી પાછળ એક ભયાનક ગુનાગાર પણ છુપાયેલો હતો, જે હત્યા, ખંડણી અને અપહરણ કરી ચૂક્યો છે. વર્ષ 2004માં વાપીના ઉદ્યોગપતિ મુતુર અહેમદ કાદિર ખાનના પુત્ર અબુ ઝબરનું તેણે અપહરણ કર્યું હોય. જોકે પરિવાર પાસે 5 કરોડની ખંડણી પણ માંગી હતી. કેટલાક પૈસા ચૂકવ્યા છતાં પણ અઝફરને જીવતો છોડવામાં નહોતો આવ્યો. અપહરણ કરનારોએ અબુઝરને ક્રૂરતાથી ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યો હતો અને લાશ અસોલે ડેમ પાસે ફેંકાઈ હતી. ધોલવડ પોલીસને ફક્ત ધડ મળ્યું, પરંતુ માથું ક્યારેય ન મળ્યું. આ કેસની તપાસ શરૂ થતાં ક્રાઇમ બ્રાન્ચે એક અન્ય કેસની તપાસ દરમિયાન સંજય સિંહ ઉર્ફે રાહુલની ધરપકડ કરી, જેમાં અબુઝરની હત્યા અંગે ખુલાસો થયો કે ગેંગસ્ટર બંટી પાંડેના સાગરેત ભૂપેન્દ્ર વોરા અને સંજય સિંહ મળીને અબુઝરનું અપહરણ અને હત્યા કરી હતી.